આજે આપણે રેસ્ટોરન્ટ કે લારી પર મળે તેવા હક્કા નૂડલ્સ બનાવીશું। નૂડલ્સને ઘરે કેવી રીતે બાફવા અને કેવી રીતે છૂટા પડે અને એકદમ સ્વાદિષ્ટ અને લારી પર મળે એવા બનાવવા કેવી રીતે જોઈશું। તમે ક્યારે બાળકો માટે નૂડલ્સ ના બનાવ્યા હોય તો આ રેસીપી ફોલો કરજો। તો એના માટે મેં અહીંયા 1.5 લીટર પાણી ગરમ કરવા મૂક્યું હતું અને એની અંદર 1 ચમચી મીઠું નાખ્યું છે અને મેં અહીંયા હક્કા નૂડલ્સનું જે 250 ગ્રામનું પેકેટ આવે છે એ લીધું છે। પાણી ઉકળે એટલે એની અંદર આપણે આ રીતે હાથથી થોડી તોડીને નાખી દેવાની છે। હવે એને બાફતા 3 થી 4 મિનિટ થાય ત્યાં સુધીમાં આપણે વેજીટેબલ્સને કટ કરી લઈશું। તો અહીંયા મેં કોબી, ગાજર, લીલું લસણ, એક ડુંગળી, મરચાં અને આદુ મરચાં લીધા છે। તો અહીંયા લસણને ઝીણું સમારી દીધું છે અને ગાજરને આપણે જુલિયટ કટમાં કરવાની છે। તો અહીંયા આપણી નૂડલ્સ થવા આવી છે। તો અહીંયા લગભગ 80% કૂક થાય એ જ રીતે જોવાની છે। એ વધારે ઓવર કૂક નથી કરવાની, નહીંતર આપણા નૂડલ્સ ખાવા લાયક નહીં રહે। તો આ રીતે હવે આપણા નૂડલ્સ તૈયાર છે લગભગ 4 થી 5 મિનિટની અંદર। તો એને આ રીતે આપણે પાણી નિતારીને લઈ લઈશું। તમારે જો ચાળણી હોય તો એની અંદર લઈ શકો છો। તો આ રીતે તમે નૂડલ્સને બાફશો તો તમારા નૂડલ્સ એકદમ છૂટા પડશે। હવે એને આપણે એની અંદર થોડું તેલ લગાવી દઈશું। હવે અહીંયા આપણે બધા વેજીટેબલ્સને ઝીણા આ રીતે સમારી લીધા છે। હવે 2 ટેબલ સ્પૂન તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે પહેલાં આપણે લસણ એડ કરીશું અને મરચાં લીધા છે। મરચાંની તીખાશ તમે તમારા પ્રમાણે લઈ શકો છો અને લીલા લસણ ડુંગળીનો જે વ્હાઈટ ભાગ હતો એ લીધો છે અને ડુંગળીને આ રીતે આપણે સાંતળી લેવાની છે। 1 મિનિટ સુધી સાંતળવાની છે। અહીંયા ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને ત્યારબાદ આપણે કોબી, ગાજર અને કેપ્સિકમને પણ એડ કરી દઈશું અને હાઈ ફ્લેમ ઉપર જ એને આપણે થવા દેવાનું છે। અહીંયા લગભગ 1 થી 2 મિનિટ સુધી થવા દેવાનું છે। હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી સોયા સોસ એડ કરીશું અને 2 ટીસ્પૂન જેટલું વિનેગર લીધું છે અને 2 ચમચી ચીલી સોસ। અહીંયા ચીલી સોસ તમારે તીખાશ પ્રમાણે લઈ શકો છો અને મેં અહીંયા શેજવાન ચટણી 1 ચમચી લીધી છે। સારી રીતે મિક્સ કરી લઈશું અને એની અંદર નૂડલ્સ નાખી દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણા નૂડલ્સ એકદમ સરસ છૂટા બન્યા છે। તો તમે આ નૂડલ્સ બાફીને બહાર કાઢો એ વખતે ઠંડુ પાણી રેડી અને એની અંદર 2-3 ચમચી તેલ નાખશો તો તમારા નૂડલ્સ એકદમ છૂટા બનશે। તો આ રીતે સારી રીતે આપણે નૂડલ્સને મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે ખરેખર એકદમ રેસ્ટોરન્ટ કે લારી પર મળે એવા જ બન્યા છે। તો એને આપણે લીલી ડુંગળી અને લીલા લસણના પાનથી ગાર્નિશ કરીશું। તો તમને મારી આ રેસીપી કેવી ગમી તો જરૂરથી કહેજો। બાય।